તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો ચલો હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે. ઓપરેટર હાજર થઈ ગયા છે. આપણી નોકરી પૂરી દોડવા બીજા જે માણસ કંઈ કરવા જોઈએ ને હું ઘેર જવું છું. બરાબર. રાતે બાઇક ભેગા વગર આવ્યો હતો, પછી દિલીપનું બાઇક લીધું હતું મારું જોડે. તો આ પડ્યું આપણું બાઇક, હરિભાનું R1. દિલીપ કે તું લઈ જા, સવાર લઈને આવજે. અને એને ઠંડી લાગતી એટલે હીરો ગાડીમાં જતો રહેતો ઘરે. બરાબર. તો ચલો ઘરે જઈએ અને ચા પાણી કરીને પછી આગળનો પ્લાન કઈ રીતનો હોય એ જોઈએ. તો નોકરીથી આવી જાય છીએ ઘરે અને ઘણા ચાહક મિત્રોની હમણાં બહુ કમેન્ટો આવતી હતી કે હવે તમે ઘરના વિડીયો નહીં બનાવતા અને કે જમવાનું ને એવું બધું બતાવતા નહીં. પણ હવે શું કે નોકરી જવાનું હોય, પાછું આપણે શોપ ઉપર જવાનું હોય એટલે ટાઈમ મળતો નહીં ને બીજા થોડા કામમાં એમ કે વ્યસ્ત હોય એટલે ટાઈમ મળતો નહીં વિડીયો બનાવ. એટલે ઘેરમાં વિડીયો બનાવતો જ નહીં, ખાલી આ છોકરા જોડે જાઉં તો બનાવશું. બરાબર. તો આજ આપણે નોકરીથી આવીને વળી કટ ચાલુ કર્યો હોય તો ચા અને વઘારેલા ભાત, ખાવાનો નાસ્તો. બરાબર. ને પછી નાહી ધોઈ આગળનો શું પ્લાન છે, શોપ ઉપર જવાનું કે કોમે જવાનું પછી જણાવીએ. તો અમે જ્યાં હતા એક ગોમે થોડું એક બહેણામાં જવાનું હતું, ઈકણ જ્યાં હતા. પછી ઈકણથી આવીને હું નાહ્યો નહીં, હું આવતો રહ્યો. નાહ્યો નથી ને હવે ઘેર જઈને નાહવું છે. પણ હવે સૃષ્ટિને હું હેડી જતો હતો, સૃષ્ટિને બાળી હોય બેસી દીધી. તો ખાલી એને બેસવા માટેનો જુગાડ બનાવ્યો કે પડાના અને ઘરવાળાને બધું ઘરનું કામ થતું રહે ને એમ કે એકલી એકલી બેસી રહે જો ખાલી મોરે મોરે ધાબળો મેલી બહાર દીધી તાચી રહીએ. આ ગાડી સાઉન્ડ વગાડી ના દીધું હોય કારણ કે હાલ સાઉન્ડ મેં બંધ કરાવ્યું હોય, મારા કોપી આવે ને ગીતમાં એટલે. સૃષ્ટિ સ્માઈલ સ્માઈલ, હસ 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 હસ. હાડવા માટે કહેતો છે અરે મને મારા છે નહીં. સૃષ્ટિ કોક બોલ, હેડ બે શબ્દો બોલ 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 બોલ. મોટો લખી દે. હેડો લે બટકું 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 લકી 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 બટકું ભરવાનું. દસ્તી જોઈ પછી દસ્તી આવી, પછી દસ્તી આવી તાર બુની આવી, મોટી બુની શીખે ચો જાય ચોકન જાય ખેતરમાં જાય. થોડો ઘરે જઈને નાહી નાખું અને મારે પછી થોડા કોમે જવું છે એટલે બાય બાય, ટાટા, ગુડ નાઇટ, સી યુ, ટાટા. લે બેટી ખાઈ જા. એ દો ત્યાં નહીં હમણાં ભાજી રહે દો. તો ઘરેથી આવી ગયો છું હું આપણે હરિભાની ચાયની ઓફિસ ઉપર અને વિષ્ણુ કાકો તો કે મારા ઘર ગોમાં આવ્યા હતા. હવે બેઠા છે પુંજાજી અને રણજીતલાલ પોતે અને બે જણા હું જોયું હું તમે બતાવું યાર. હા ભીખના લગ્નનો વિડીયો જોઈ જૂનો જો. મજા આવી થોડો. હા જો વાઘઈ આયા કિંગ. હા જો હરીજી પૈસા લઈને આવ્યા. ના વાક્ષીએ વાઘા લડ્યા. હરીજી એક્સપ્રેશન જોવાનું હો ખાલી. હરીબાને એક્સપ્રેશન જોવાનો મજા આવે છે. ખરેખર અમારા અભિકના લગ્ન હતા ને, લગ્નના આગલા દિવસે જ વરઘોડું કર્યું હતું એટલે ખરેખર બહુ મજા આવી હતી. એમ કે અમારા લગ્નનું વરઘોડું થઈ ગયું હતું એમ આખું મજા આવી ગઈ હતી. જોઈ લો ભલે હું જોઈ ગયો જેવો તેવો થઈને તો ફરતો પાછો આપણે ચલા રહ્યા. આ હોય આ હરીબા પાછળ ખરેખર બેન્ડ વાગે તો મજા ચોઈસ દી જેવું મજા ના બેન્ડ વાગે ગરબામાં તો આપણે રમતા હતા. બતાવું જો હું તો રમતો હતો ગરબા લગભગ બાસ્કુજી પાછળ જ હતો. 12 મહિના થવા લગન હું મને જો હું તને નહીં જોતો. હજુ પેલું ખાંડનો પાવડર નહીં નાખ્યો લાગતો. એ તો જો
રહ્યો ને એ પોતે ખરેખર પહેલાના આમ તો 12 મહિના પહેલાનો વિડીયો મજા આવે જોવાની. આ ગામ વચ્ચે આપણે વાપની ડેરીનું જે મેન વઘોડાનું સ્ટેશન કહેવાય ને નીકળ દાદા મારો વટ નહીં મારો વટ નહીં અને ઉલટાઈ આમ પોતે હતો હું તો શીખે ફટાફટ જતો રહું. ચલો મારા આરા વિડીયો સુધી અને અમારા બધું જવાનું છે થોડા કોમથી તો જઈએ એક આવવાના મારે કહેવું વાના થોડો મારે શણગારવાનો હોય એને શણગારી દઉં પછી બીજા કોમે જઈએ. તો બજારમાં ખરીદી કરીને જમવાનો ટાઈમ હતો એટલે મેં હોટલમાં જમવા આવી ગયા હતા. જો રંજેલાલ એકલો બેઠો બેઠો મસાલા પાપડ ખાઈ હાર્યો. તું નહીં ખાધું? વન મુખ ખવડાવું આજ સાચું સાચું જ નહીં સાચું બોલે પૈસા હું ચાલુ હું હા હા સારું તો અરે તો ખાઈ છે કાપતો ના ભેગામથી ના કાપતો અમારે છે ને અમે કિંમત ભેગી રાખીએ ને ભેગું જ વાપરીએ બરાબર. આ બધા પૈસા અમે ભેગા રાખીએ બરાબર. તો બજારમાં ઘણી બધી ખરીદી કરવાની હતી કરી દીધી છે અને હવે છેલ્લે હવે જમવા આવ્યા છીએ. જમીન પછી બીજા કોમે જવાનું કોમ આવી જ ગયો પહેલેથી તો અહીંથી હવે જમી લઈએ પછી કોમે જઈએ. અને જો ખરીદી આ પડી આ ખાલી દેખાડતા નહીં અમે પછી દેખાડશું નહીં હા નહીં આ 10 દાડા ચેડ દેખાડશું 10 દાડા ચેડ પછી વસ્તુ અમે દેખાડશું જે છે હા ને. તો આને તો ચાલુ કરી દીધું. હું વિડીયો ઉતારવામાં રહી ગયો છું. હજુ પાછું ઘણું બધું રખડવાનું હોય ફોને આવી 2-3 ઘેરથી એટલે ઘેરે જવાનું છે એવું. તો હવે શેઠ આપણે હોજે આરતીના ટાઈમે વ્લોગ ચાલુ કર્યો હો હા ચાલ મેં તને ના પાડી દર કાતરા વનું કહેવાનું એ વનું કહેવાનું કાતરો ના કાતરો કે કી તો ઓફિસમાં આવા દે અરે પછી કાતરા એ હવે તો ચો મસ્ત મસ્ત રમેકડા આયા આ કાતરો જ લેવાય આવતો નહીં હાલ તો બંધ છે ના વાતો કરે જાય મારી જોડે કાતરા આખો કાઢ કાતરો હડું હા સારું હા નવા લુગડા પહેરીને હા ગાડી લેવાની એ મીરે હજે થોડું જા હજે જા તું બંધા જા ને હજી ઉતવાડું તું બંધા કી રાક્ષસ તું રાક્ષણ જેવું હોય શેઠ પેલો ઈલું હન પીયું ને પેલી શું કહેવાય પીયું હન એવું હશે તો વિડીયો જોવે ને પીયું એવું હશે હા એકવાર એમ પહેલા મારા વિડીયો બીવાતી છે હાલ હવે નહીં બીવાતી હવે કમ્પ્લીટ બોલાશે એટલે મજા આવે એમ. કાતરા આવા હું હતું તારા કે કાતરો હેડો પેલા વાહન છે પેલા વાહન તું અમારા વાહન નહીં અમારો અમારો છે હવે કાતરા તાર ઘેર જા આ જો વાઈન હંગાત ત્યાં પાર્લર વાળા હંગાત આપણે પાર્લર વાળાના બધા કાતરો બાતરો જોડે રહી કાતરા લઈને દાદા યાદાડીને લઈ જો જો રસ્તો પડ્યો જો હળ મેળવા હળ થોડા સુધી કાતરો હેરાન કરે મજા આવે છે બાર. તો અત્યારે છે ને હું નીકળ્યો તો નોકરી ઉપર પણ આ દિલીપનું બાઇક જોયું રોડ ઉપર તો ડાયરેક્ટ દિલીપને ભેગો થવા આવ્યો. દિલીપ તૈયાર થવા આવ્યો શું કહ્યું બધું અચાનક હું આવ્યો તો આપણે લોટસમાં ઓર્ડર લેવા ખેતરમાં આબુ હે હું લઈ જોઈ એ બધું ખાસું બધું લીધું ઓ હાય બેહી રહી તો ચમ બે જણા હંગાત તો હું બારે બસ
આવું 26 તારીખે આવું કીધેલું તો યાર તકનો તમને કીધું તમને મને યાદ રહેતા નહીં યાર બે માણસો ભાઈઓ છે ને એક જેવા લાગીએ કા અને સેમ ટુ સેમ એટલે હવે એમ કે આપણે કને હું કીધું તો નહીં જ ખબર હોતી નહીં અને અમુક ટાઈમે આપણે ફોન કરીને ફોન કરે કયા ભાઈ ઉપાડે જ ખબર હોતી નહીં આપણે નહીં દિલા સોંગ ચાલુ એ તો મુક આવડા મને म्यूट कर दीजिए હવ અત્યારે શણગાર કરવા આવ્યો હો એ દિલામ ફુગ્ગો પાડ્યો ઉપર યા એ દિલામ ફુગ્ગો પાડ્યો ये मत देगा भाई भाई ये करे ये करवा दे શું કહેવાનો નામ भारी पता नहीं फिर तुम्हारी पता नहीं करवा आयो જરૂરી છે એલગટી लॉट नहीं काटी नमी આ ભાઈ સેટિંગ કરીએ દાદા બસ કારના આપણે કપાયા નહીં હું 26 તારીખે આવું છું આપણે ઘણું બધું કામ કરવાનું હોય ખબર ના પડે એ રીતે કારણ કે આપણે ફેસ ઉપર ના બધે મોડા લગાવવાના નહીં એટલે नंबर તોડો મારા મોડું છે દિલીપ તું આવ્યું આટલું તો બોલી જવું આવ્યા તને બોલી જવું બોલો લો આ પડે કેમેરો વાહ હા દિલા તું આવ્યો ઓય કે હાલા બુઆ તો હું નીકળું દિલાને થોડી વાર થાય એ તો તૈયાર થઈને પછી આવે ને હું જમવાનું લઈને જાઉં કારણ કે પેલા હજુ ખાધા વગર બેઠા છે તમે એટલે એ થોડું કોમ હતું એટલે શું કહેવાય જે નવા ઘર છે એમાં લાઇટનું થોડું કામ હતું એટલે એકણ જ છે 4-5 જણા એટલે તો ફાઇનલી આવી જાય છીએ હવે નોકરી ઉપર અને જો કે આ તો મારી નોકરી નથી પણ થોડી ઇમરજન્સીના કારણે એક આપણે ઓપરેટરને થોડું આગુ પાછું થઈ ગયું હતું ઇમરજન્સીનું એટલે મારા જ આવવું પડ્યું હોય અમારે બેના જ આવવું પડ્યું ઇમરજન્સીમાં આરે કદી બપોરે ના આવતા અમે દિવસની નોકરી નહીં કરતા કારણ કે આપણે દિવસે તો શોપિંગે બેવાનું હોય એટલા માટે એટલે દિવસે અમને આવવું પડ્યું દિવસે અમને આવવું પડ્યું રાતે મારે આવવું પડ્યું કારણ કે આપણે કોઈકની ઇમરજન્સી સમજવી પડે એમ કે કોઈ એવો કેસ બની ગયો હોય તો પછી સાચવી લેવું પડે આજ નાઇટમાં મહારાજ નાઇટ હે હા તો રાતના લગભગ 9:30 વાગ્યા છે ને મહારાજને આજ થોડો છે કે હિસાબમાં થોડો લોચો પડ્યો છે તે મોડા સુધી હિસાબ કરે જોઈએ જોવા યાર આ બધાના તો આપણા અહીંયા જોડે પડે એ ડાયરીઓ પડી ને એ બધી બીજા માણસોની આ હીરા લઈને બેઠા ચેક કરવાનું એટલે મહારાજ કેટલા પૈસાનો લોચો પડ્યો વધારે નહીં 500 રૂપિયા કુટી હા 500 રૂપિયામાં કેટલું કઈ નહીં માથાકૂટ ચાલુ હું કંટાળી મહારાજને કીધું મહારાજ ઊભા થઈને મારા રૂમમાંથી તમે બહાર જતા રહો પોતાના દુશ્મન બની જાય મને બહાર ઘટાડો પણ કાળા કરી જાય પણ હું નહીં કે મારું કોમ નહીં પટેલ નહીં કરા મને ખબર છે કે મહારાજ છે ને થોડા મક્ખીથી આવી જાતા જ નહીં ના તો પણ મારી કોમ્પોન્ડ આવી પહેલા તો અમે બે જણાને આમ હિસાબ કરતે કરતે ખાસા બધા ગીત ગાઈ નાખ્યા હંગાતની હંગાત શીખર હું થયું તે ચાલુ રાખે મોઢે તો આ વાત કારણ કે અમારા સિવાય બીજું કોઈ અમને વાપડે એવું વાતું નહીં એમાં રૂમ અમે બંધ કરીએ જો બેન હે ને કોઈ વાપડા જ ના મન બંધ કરાવ અને આગળ ગેસ ભરવાવાળા હોય અને પાછળ મારી ઓફિસ છે પર્સનલી રૂમ મારા એટલે અમે એમાં બે જણા ગાઈ જઈએ અને મહારાજને મેં કીધું કે આગળ આપણે કીધું કે આપણે ગીત ગવડાવીએ તો ચલો મહારાજ રેડી સ્ટાર્ટ એક મિનિટ લાસ્ટ હો મહારાજ જલ્દી સ્ટાર્ટ तीन बाण के धारी तीनों बाण चलाओ ना मुश्किल में दास तेरा अब जल्दी आओ ना तीन बाण के धारी तीनों बाण चलाओ ना मुश्किल में दास तेरा अब जल्दी आओ ना हारे के सहारे मेरी हार हराओ ना हारे के सहारे मेरी हार हराओ ना तीन बाण के धारी तीनों बाण चलाओ ना मुश्किल में दास तेरा अब जल्दी आओ ना સરસ નેક્સ્ટ ટાઈમ માટે રાખો ના આગળ હવે પેલી 22 જાન્યુઆરી આવે છે ને 22 જાન્યુઆરી રામ મંદિરનો સ્થાપના દિવસ તો હવે મારી વાત સાંભળો એક કામ કરશો ખાલી બહાર નહીં જવું સમજાઈ દો કે આ ગીત કના વિશે હા તો મને નામ યાદ આવી ગયું છે એ નામ છે આપણે બર્બરિક કે જે અત્યારે જે ખાટુ શ્યામ ભગવાન તરીકે પૂજાય છે
એ જ. અને બે શબ્દ વિપુલ કે વિપુલ આજ આવ્યો છે વાયકણ મારા પંપે. વિપુલ કહી દેજો કઈ રીતનો હતો ઇતિહાસ. ભાઈ ઇતિહાસ તો ખબર મને વાંચા નહીં. હવે થોડું ઘણું કહી દે ભગવાન વિશે, ખાટું શ્યામ ભગવાન વિશે. એટલે કરણ કઈનો લડતો હતો કે બરબરી જોડે જે 3 બોણ હતા તો કે 3 બોણ પહેલા બોલ નિશાન કોઈ એવું ના નથી. એવું નતું. 3 માંથી ગમે તે એક આધું બોણ ચલાવે ને એટલે મહાભારતના યુદ્ધમાં તો એક જ બોણે આખું યુદ્ધ પૂરું કરવાની તાકાત એનામાં હતી. 3 બોણ તો ખાલી ના પાય નહોતા. એટલા કે ભગવાને જો પ્લાનિંગ કરી દીધું. અને એમાંથી ભગવાને એક બોણ વપરાઈ નાખ્યું હતું. પેલા પત્તા. હા અને પછી એક ઉભો મંત્ર બોલતો હતો કે હવે કે તમે ઉભા છો અને હું આખું યુદ્ધ પટાઈ નાખું મહાભારતનું. બરાબર. શું કહેવું ભાઈ સિંધુ તમારું? આ નિવારણ તમે નહીં લાયા. તમને નથી ખબર આ બધા મળી નક્કી કર્યું. મળી નક્કી કર્યું ખાટું શ્યામ ભગવાન. આ ગીતનો અમે આ ગીતનો અર્થ હો, જે મહારાજે ગીત ગાયું ને એ ગીતનો અર્થ અમે નક્કી કર્યો. બરાબર. તો હવે આપણે થોડું વધારે હવે થાય છે તો એ સાથે આજનો વ્લોગ વિડીયો આટલા બધા હંગાત એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જય શ્રી રામ.